અમદાવાદના શેલામાં આવેલ સ્કાય સિટી બિલ્ડિંગમાં વહેલી સવારે આગની દુર્ઘટના બની હતી। 07 રોડ પાસેના સી બ્લોકના ત્રીજા માળે ફ્લેટ નંબર C302 માં સવારે આગ ફાટી નીકળી હતી, જે જોતજોતામાં ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી। બિલ્ડિંગની ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત હોવાથી પ્રારંભિક તબક્કે આગ પર કાબુ મેળવવામાં મદદ મળી હતી, પરંતુ ધુમાડાના ગોટેગોટાને કારણે રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો। બચાવ કામગીરી દરમિયાન સુરક્ષાના ભાગરૂપે અંદાજે 40 થી 50 જેટલા લોકોને બિલ્ડિંગના ટેરેસ પર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ અંદાજે 40 થી 50 જેટલા લોકોને ટેરેસ પર સુરક્ષિત રીતે ખસેડ્યા હતા। સમય સૂચકતા વાપરીને આ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા। આ મિશનને સફળ બનાવવા માટે ફાયર વિભાગે 73 સભ્યોના કાફલા અને 18 જેટલા વાહનો સાથે મોરચો સંભાળ્યો હતો, જેમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ, વોટર બાઉઝર અને એમ્બ્યુલન્સ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તંત્રની ત્વરિત કામગીરીને કારણે આ ગંભીર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નહોતી। આગ લાગવાનું કારણ ચોક્કસ જાણવા માટે FSL અથવા સંબંધિત વિભાગો દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે।